નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં વાત કરીશું હવામાન વિભાગે જે આગાહી કરી છે તેના પર. નોંધ્યું છે કે રાજ્યમાં આગામી અઠવાડિયું સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે, જેના પગલે ગરમીથી થોડી રાહત મળી શકે. ખાસ કરીને 16 જુલાઈના રોજ યોજાનારી પવિત્ર રથયાત્રાના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે. આ દરમિયાન અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. गुजरात रीजन में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ ही सौराष्ट्र रीजन में भी आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और हम सिस्टम की बात करेंगे तो मानसून ट्रफ अभी भी श्रीगंगानगर से होते हुए गुजर रही, हिसार होते हुए मणिपुर को जा रही है. और जो लो प्रेशर एरिया कल सेंट्रल यूपी में बना हुआ था, आज वो लेस मार्क होके फिर भी उसका एक मतलब साइक्लोनिक सर्कुलेशन इस यूपी में बना हुआ है. और हम अहमदाबाद की बात करेंगे तो अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई रहने का आज के लिए पूर्वानुमान है. कोस्ट के लिए फिशरमैन की वार्निंग है, जिसमें विंड की स्पीड 40 से 50 और साथ में जो गस्ती विंड होगी 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. રાજ્યમાં અપેક્ષા કરતા ઓછો વરસાદ નોંધાતા ચિંતા વધી. અત્યાર સુધી સરેરાશ 162.5 mm વરસાદ નોંધાયો, જ્યારે આ સમયગાળા દરમિયાન સરેરાશ 196 mm વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 17% વરસાદની ઘટ નોંધાઈ. एज ए होल स्टेट 1 जून से लेकर आज तक जो बारिश हुई है वो एक्चुअल जो बारिश हुई है वो 162.5 हुई है मिलीमीटर, और जो नॉर्मल के हिसाब से होनी चाहिए वो 196 होनी चाहिए. तो 17% गुजरात एज ए होल स्टेट डेफिशिएंट है. હવે સમાચાર અમરેલીથી. ગેરકાયદેસર દર્શન મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વન વિભાગે બંને આરોપીઓને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કર્યું. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સિંહ દર્શનના કેસમાં રીકન્સ્ટ્રક્શન કરાયું. લીલિયા રેન્જ વન વિભાગ દ્વારા બંને આરોપીઓને લુબારિયાપાડા નજીક લઈ જવાયા. રીકન્સ્ટ્રક્શન સહિત પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરાશે. નોંધ્ય છે કે લીલિયાના અંટાળિયા ગામ નજીક ગેરકાયદે સિંહ દર્શન કરતા સમયે એક યુવકને સિંહે ફાડી ખાધો હતો. તો બીજી તરફ ગિરનારની સીડીઓ પર સિંહના હુમલા મામલે ડીસીએફએ કેટલાક ખુલાસા કર્યા. 11 વર્ષીય મયુર ચૌહાણના મોતની સત્તાવાર પુષ્ટિ. સિંહની ઉલટીમાં બાળકના અવશેષ મળ્યાનો ખુલાસો. ઘટના સ્થળેથી બાળકના શરીરના દરેક અંગ વિખરાયેલા મળ્યા. એક સિંહણ અને 2 નરસિંહ ઘટના સ્થળે હોવાનો અંદાજ. સિંહ 2-3 દિવસથી ત્યાં જ હતા. બાળક દોડીને જતો હતો અને સિંહો રસ્તો ક્રોસ કરતા હતા, એટલે ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. રાત્રે ગિરનાર સીડી બંધ રાખવા સરકાર સાથે ચર્ચા થશે. ટાસ્ક ફોર્સ રચવા વહીવટીતંત્ર સાથે વિચારણા શરૂ કરાઈ. 70 કર્મચારીઓની 3 ટીમે હાલ રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. प्राथमिक दृष्टि यही जानने में आ रहा है कि चूंकि सुबह के समय काफी अंधेरा होता है और बच्चा जा रहा था और सिंह के इस ग्रुप को सीढ़ी के एक बाजू से दूसरी बाजू में जाना था और बच्चा दुर्भाग्यपूर्ण तरीके से उसके बीच में आ गया. तो इस कारण ये जो घटना बनी है ये तो आपको जानकारी मिली है कि 2-3 दिन से वहीं थे, जबकि ये जो विस्तार है इसमें लायन का अवर जवर रहता ही है. 365 दिन साल के जो यहाँ पे जो हमारा लायन का ग्रुप है वो इसको क्रॉस करता ही है. दिन में एक बार भी करता है, कभी कभी दिन में ज्यादा बार भी करता है, ऐसा भी पाया गया है. पिछले 2-3 दिन में जब भी स्टाफ को इसकी जानकारी हुई है तो कोशिश करके उसको दूसरी जगह ले जाने का प्रयत्न भी किया गया है. તો હવે સમાચાર ગીર સોમનાથથી. ગીર ગઢડાના પાણખાણ ગામે રેવન્યુ વિસ્તારમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો. અંદાજે 1 થી 2 વર્ષની ઉંમરના સિંહનો મૃતદેહ મળી આવ્યો. સિંહનું મોત ઇનફાઇટમાં મોત થયાની આશંકા વ્યક્ત થઈ રહી છે. મૃતદેહ પર ઈજાઓના નિશાન પણ મળી આવ્યા, જેના કારણે ઇનફાઇટની આશંકા વ્યક્ત થઈ રહી છે. વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. તો બીજી તરફ વડોદરાના સાવલી તાલુકામાં દીપડાની દહેશત. ભવાનીપુરા ગામના કોતર વિસ્તારમાં દીપડો દેખાયો. દીપડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં મુકાઈ ગયા છે. નોંધ્ય છે કે દીપડાને પકડીને સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ ઉઠી. ગ્રામજનોને સાવચેત રહેવા માટે કરાઈ અપીલ. તો રાજકોટમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો છે. નવા બનેલા બ્રિજમાં જ પોપડા પડવાનું શરૂ થયું. શહેરના દસ્તુર માર્ગ પર નવા બ્રિજમાં પોપડા પડ્યા. લોકાર્પણ થયાના થોડા મહિનામાં જ ભ્રષ્ટાચાર ધડામ થયો હોય તે પ્રકારના દ્રશ્યો છે. પોપડા પડવાનું શરૂ થતાં જ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. નવા બ્રિજમાં ગાબડા પડતા કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો નવા બનેલા બ્રિજમાં જ પોપડા પડવાનું શરૂ થયું છે. નોંધ્ય છે કે આ બ્રિજનું થોડા સમય પહેલા જ લોકાર્પણ થયું છે અને આટલા સમયમાં જ બ્રિજમાં આ રીતે પોપડા પડી ગયા. ત્યારે હાલ જે પ્રકારની ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે, કેવા પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે અને શું પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, જે બ્રિજનું થોડા સમય પહેલા જ લોકાર્પણ કરવામાં આવ્યું હોય, એ પણ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હોય, ત્યાં આ રીતે પોપડા પડી જાય? ચોક્કસથી આજે ફરી એક વખત તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. આ બ્રિજ છે તે માત્ર જે છે 1 વર્ષ જેટલો સમય જે છે લોકાર્પણ થયાને થયો છે અને હજુ રાજકોટ શહેરમાં કહી શકાય કે એટલો સારો વરસાદ પણ નથી પડ્યો. એટલે એ સમય દરમિયાન જ જે છે એ તંત્રની ક્યાંક નબળી કામગીરીની પોલ છે તે છતી થઈ ગઈ છે. સૌપ્રથમ આ દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે પ્રથમ પોપડું છે તે આ જે જોઈ શકાય છે, અહીંયા મોટું પોપડું પડ્યું છે. આ જે બ્રિજની જે ગડર છે, ભારે વાહન જે અવર જવર ન કરી શકે તે માટેની આ જે છે જે કામગીરી છે. બીજી તરફ હું આપણને અન્ય દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રીતે જે રાજકોટ શહેરમાં જે અન્ય જગ્યાએ જે આ બ્રિજમાં અન્ય જગ્યાએ જે ગાબડાઓ પડ્યા છે તે દર્શાવવાનો પ્રયાસ કરીશ. ખરેખર આ બ્રિજનું જે લોકાર્પણ થયું છે તેમને 1 વર્ષ કરતાં પણ ઓછો સમય થયો છે અને એટલી વારમાં જ બ્રિજમાં એક જગ્યાએ નહીં પરંતુ અનેક જગ્યાએ ગાબડાઓ પડવાનું શરૂ થઈ ગયું છે. આ જે બ્રિજના જે હાલત છે ત્યાંના હું દ્રશ્યો બતાવવા માંગીશ. આ જે બ્રિજ છે આ જોઈન્ટ જોઈ શકાય છે કે અહીંયા જે કેટલી મોટી હાલતમાં જે ગાબડું પડ્યું છે, જોઈન્ટ વચ્ચેનો જે ભાગ છે તે કેટલી હાલતમાં જે તૂટી ગયો છે. હાથેથી જે આ ભાગ ઉખડી જાય તેવી પરિસ્થિતિ છે જોવા મળી રહી છે. અહીંયા પોપડા છે તે હાથેથી ઉખડી રહ્યા છે. એટલે કે કહી શકાય કે તંત્રની જે છે કામગીરી ખૂબ જ નબળી છે. હું આજે હાથેથી જે પોપડા ઉખડી રહ્યા છે તેના દ્રશ્યો બતાવવા માંગીશ. જે આંગળીના ટેરવે આ પોપડા છે તે ઉખડી રહ્યા છે અને એમના કારણે જે છે એ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. આ બ્રિજની નીચેથી દરરોજ હજારો વાહન છે તે પસાર થતા હોય છે અને આ બ્રિજની હાલત જોઈ શકાય છે. આંગળીના ટેરવે પોપડા ઉખડી રહ્યા છે. એટલું જ નહીં, આગળના જે અહીંયા જે દ્રશ્યો છે તે હું પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ. બ્રિજ છે તે 4 થી 5 જગ્યાએ અલગ અલગ ગાબડાઓ જોવા મળી રહ્યા છે. એટલે કે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ જો તંત્રની આ સ્થિતિ હોય, આ બ્રિજની આ સ્થિતિ હોય તો તે કરોડો રૂપિયાનું શું થયું તે સૌથી મોટો સવાલ છે. આ બ્રિજ જે છે એ અનેક લોકો છે અહીંથી પસાર થતા હોય છે અને ખાસ કરીને જે અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે તેમના દ્વારા ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ આ ચકાસણીના અંતે પણ આ બ્રિજ છે તેની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. બિલકુલ. આ ઉપરાંત હાર્દિક, જ્યારે હવે આ પ્રકારની પરિસ્થિતિ અહીં સર્જાઈ છે, તંત્ર દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી, તેમની સાથે કોઈ વાત થઈ? ચોક્કસથી આ બ્રિજ છે તે ઝડપથી રિપેર કરાવી દેવામાં આવશે તેવું જે છે એ ખાતરી ક્યાંક તંત્ર તરફથી જોવા મળી રહી છે. પરંતુ અહીંયા બ્રિજની હાલત જોઈ શકાય છે. આ બ્રિજની વચ્ચેનો જે જોઈન્ટનો ભાગ છે, અહીંયા 3 થી 4 આંગળ જેટલી જે વચ્ચે જગ્યા છે આ ભાગ છે તે તૂટી ગયો છે. એટલે કે ઉપરથી ભારે ટ્રેન પણ પસાર થતી હોય છે અને એ સમયે જો કોઈ દુર્ઘટના સર્જાય તો અનેક લોકોના જીવને જોખમ છે. આ પોપડાઓ જે છે તે હવામાં લટકી રહ્યા છે. ગમે ત્યારે જે છે આ પોપડા છે તે પડી શકે છે. અહીંથી નીચે પસાર થતા લોકોને પણ ક્યાંક ઈજા થઈ શકે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી છે તે સ્પષ્ટ રીતે અહીંયા સામે આવી રહી છે. હાલ જે રીતના તંત્ર રિપેર તો કરી દેશે, પરંતુ આ જે છે 1 જ વર્ષમાં નવા બનેલા બ્રિજને જેને કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હોય તેમને થીગડા મારવા પડે. આ વાત કેટલા અંશે વ્યાજબી તે પણ ક્યાંક રાજકોટના લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે. બિલકુલ હાર્દિક, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતે સંવાદદાતાએ જણાવ્યું કે આ નવા બ્રિજની હાલત જો આ પ્રકારની થઈ ગઈ છે, હવે સમારકામ કરી દેવામાં આવશે, પરંતુ સવાલ એ છે કે કરોડો રૂપિયા ખર્ચ કર્યા તો પછી આવી કામગીરી કેમ? હવે વાત અરવલ્લીની, જ્યાં બાયડના ડેમાઈ પંથકના પશુપાલકોનું દૂધ બંધ કરાયું છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાનીમાં પશુપાલકો સાથે આ મામલે બેઠક થઈ. દૈનિક 5000 દૂધ ભરતી મંડળીઓના દૂધ અમૂલ ફેડરેશન દ્વારા બંધ કરાયા છે.
સાબર ડેરી કરતા લીટરે ₹2 વધુ મળતા હોવાથી નજીક ખેડા જિલ્લામાં દૂધ ભરાતું હતું. ખેડા જિલ્લામાં ઊભી કરાયેલી વ્યવસ્થા બંધ થતા હવે પશુપાલકોને હાલાકી થઈ રહી છે. છેલ્લા 20 દિવસથી પશુપાલકોને દૂધમાં નુકસાન છે. પશુપાલકોનું દૂધ સાબર ડેરીમાં સારા ભાવથી લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. તો દૂધ અમૂલ ફેડરેશન દ્વારા બંધ કરાયું છે, જેના કારણે પશુપાલકો હાલ ચિંતામાં મુકાયા છે. ત્યારે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જેઓ પણ તેમની આગેવાનીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં પશુપાલકો મોટી સંખ્યામાં ઉમટ્યા. હવે સીધા આપણે જઈશું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જે ગુજરાતના પ્રવાસે સંબોધન કરી રહ્યા છે. વાઘેલા મંત્રી ગુજરાત સરકાર, મારા સાથી સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા, મુખ્ય સચિવ ગુજરાત સરકાર, શહેર અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી પ્રેરકભાઈ શ્રી દિલીપભાઈ સાંગાણી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, સૌ ધારાસભ્યશ્રીઓ અને આજના કાર્યક્રમમાં 9 વાગ્યાની વહેલી સવારે અહીંયા ઉપસ્થિત સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અમદાવાદ શહેરના નાગરિકોને મારા રામ રામ નમસ્કાર. મિત્રો, આજ હું અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને હૃદયપૂર્વક પ્રણામ કરી અભિનંદન આપવા માંગુ છું. ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1,25,00,000 વૃક્ષો આજના દિવસમાં રોપિત કરવાનું કામ આપણા નગરજનોએ કર્યું છે મિત્રો. અને અમદાવાદ શહેરમાં 50 લાખ વૃક્ષો વાવવાનું અભિયાન અમદાવાદની 3 લોકસભામાં એ અલગથી આ અભિયાન એક હરિયાળું આવરણ, સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી અને ગુણવત્તાયુક્ત પૃથ્વી ભૂમિ એનું સંરક્ષણ કરવાનું કામ કરવાનું છે. મિત્રો, આજે હું અહીંયા આવ્યો છું ત્યારે થોડા સમય પહેલા મેં આ વિચાર મૂક્યો. કોઈએ હાય ના પાડી, કોઈએ નાય ના પાડી. હર્ષભાઈ હતા મીટિંગમાં, હા એટલા માટે ના પાડી કે બધાને લાગતું હતું આ થશે નહીં, અને ના એટલા માટે ના પાડી કે અમિત શાહને ના ક્યાં પાડવી, ભાઈ છોડો, ચૂપ રહો. પરંતુ બધા પાછળ પડ્યા. ગુજરાત સરકાર, એના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જોતામાં આ 1.25 કરોડ વૃક્ષનું અભિયાન એ કોઈ નારો ના રહેતા જન અભિયાન બની ગયું. અને આજે 1,67,000 નાગરિકો પોતપોતાની કોલોનીમાં પણ વૃક્ષ વાવવાના છે. આજે જન પ્રતિસાદ છે એ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક પેડ માં કે નામ એક નારો પૂરા ભારતની અંદર હરિયાળું એક ગ્રીન કવર બનાવવા માટે આપ્યો. અને પોતાની માની યાદમાં એક વૃક્ષ વાવીએ અને પોતાની ધરતી માની યાદમાં પણ એક વૃક્ષ વાવીએ. આ અભિયાન જોતામાં એક આંદોલન બની ગયું. મોદી સાહેબે पीपल प्लेनेट के साथ प्रोग्रेस રહેવા જેવી પૃથ્વીની સાથે વિકાસ એ સૂત્ર આપ્યું અને સૂત્રના આધારે દેશભરમાં અનેક લોકો અહીંયા જોડી ગયા. મિત્રો, આજ હું અહીંયા આવ્યો છું ત્યારે એક બીજી વાત પર ધ્યાન મૂકવા માંગુ છું. ભારત સરકારની સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સે 7 વર્ષમાં 7 કરોડ વૃક્ષ વાવવાનું કામ ગઈકાલે જ પૂરું કરી દીધું છે. 7 વર્ષમાં 7 કરોડ વૃક્ષ. અને ગઈકાલે
2 દિવસ પહેલા દિલ્હીમાં પણ દિલ્હીની રીજમાં 43 લાખ વૃક્ષો વાવવાનું કામ કર્યું છે. અને મિત્રો, આ વૃક્ષો આપણા દેશની જમીનને અનુકૂળ વૃક્ષો છે. આ વૃક્ષો એવા છે, આજ તમે લગાવશો તો તમારા પૌત્ર પૌત્રી પણ એની છાયામાં બેસશે. એકેય વૃક્ષનું આયુષ્ય 100 વર્ષથી ઓછું નથી. એવા વૃક્ષો આપણે સિલેક્ટ કર્યા છે. 100 વર્ષથી વધુ આયુષ્યવાળા વૃક્ષો, એવા વૃક્ષો જેની પર પક્ષીઓનો ખોરાક પણ ઉપલબ્ધ છે. આપ એક વડ વાવો, એક પીપળો વાવો, હજારો પક્ષીઓની રહેવાની વ્યવસ્થા, ખાવાની વ્યવસ્થા, પીવાની વ્યવસ્થા એકલું એ વૃક્ષ કરી નાખે. કોઈએ ચણ નાખવાની એ જરૂર નથી. હજારો ઓક્સિજન પાર્ક, એની અંદર લાખો વૃક્ષો, અને એની અંદર અનેક પ્રકારના પતંગિયાઓ, પક્ષીઓ, નવી પ્રજાતિઓ. આપણું અમદાવાદ એક કુદરતી રીતે હર્યું ભર્યું અમદાવાદ બનાવવાનું અભિયાન છે. મિત્રો, ગાંધીનગર ક્ષેત્રમાં 12 ઓક્સિજન પાર્ક હતા. આજે નવા 61 ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂક્યા. ટોટલ 73 ઓક્સિજન પાર્ક ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં થયા. અને આજે એક જ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 101 ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કર્યું. હવે અધિકારીઓ આપણને બધું બતાવે, ઘણીવાર મનમાં ડર લાગે કે ઉદ્ઘાટન કરી દે અને ત્યાં ઝાડવું એ નહીં હોય તો આપણી શું દશા થાય. એટલે મેં આપણા કમિશનર સાહેબને કહ્યું હતું કે ભાઈ એક ઈ બુક નું ઉદ્ઘાટન હું એ દિવસે કરીશ, જેમાં ઓક્સિજન પાર્ક, એના અક્ષાંશ રેખાંશ, કેટલા વૃક્ષો વાયા છે, કેટલા પક્ષીઓ છે, પાણીની વ્યવસ્થા શું કરી છે, બધું જ હોય. મ્યુનિસિપલ કમિશનર, મેયર સાહેબ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આજે 100 ઓક્સિજન પાર્ક અમદાવાદના નાગરિકો જોઈ શકે એ રીતે એવી ઈ બુકનું ઉદ્ઘાટન કર્યું છે. મિત્રો, ગાંધીનગર લોકસભા .in પર પણ ગાંધીનગર ક્ષેત્રના 73 ઓક્સિજન પાર્કો ઉપલબ્ધ છે. અને આજે ઓનલાઈન જે અભિયાન ગાંધીનગર લોકસભામાં ચલાવ્યું, એમાં ગાંધીનગર લોકસભામાં 1,37,812 લોકોએ 5 વૃક્ષ વાવવાનું પોતાની કોલોનીમાં નોંધણી કરાઈ, એમને રોપા પણ પહોંચાડી દેવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને એક વૈજ્ઞાનિક આયોજન નીચે દરેક વૃક્ષ જોઈતું એવા નાગરિકના ઘરે પહોંચે એના માટે સ્પેશિયલ ગાડીઓ બનાવી અને બીજા 28,544 નાગરિકો આપણી બાકી 2 લોકસભામાં પણ 5 વૃક્ષો વાવવાનો મોટો સંકલ્પ કર્યો છે. મિત્રો, કોઈ પણ અભિયાને સફળ થવું હોય, આપણા ગાંધીનગરે ગ્રીન થવું હોય, આપણા અમદાવાદ શહેરે ગ્રીન થવું હોય તો જન ભાગીદારી વગર ના થાય. અને આ જન ભાગીદારીનું અભિયાન, મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આપણા શહેરને, એના તાપમાનને બાકી બધા તાપમાન કરતા ઓછામાં ઓછું 5% તાપમાન ઓછું લઈ આવશે. આપણે સૌ જાણીએ છીએ, વધતા જતા વાહનોના ઉપયોગના કારણે, અનેક પ્રકારની ઔદ્યોગિકરણના કારણે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનું ઉત્સર્જન વધ્યું. અને આ ઉત્સર્જન વધતા કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ ઉપર ગયા અને ઓઝોનના પડને મોટા ગાબડા પડ્યા. મોટા ગાબડા એટલે 100 કિલોમીટરના ગાબડા અવકાશમાં ઓઝોનના સ્તરમાં પડ્યા છે. અને આ ગાબડાઓ આપણે સૌ જાણીએ છીએ કે સૂર્યનો પ્રકાશ સીધો પૃથ્વી પર આવે તો આપણે જીવી ના શકીએ, એટલી બધી ગરમી થઈ જાય. આ ઓઝોનનું પડ સૂર્યપ્રકાશને રોકવાનું કામ કરે છે. આ ઓઝોનનું પડ સૂર્યપ્રકાશને જીવવા લાયક બનાવવાનું કામ કરે છે. અને ઓઝોનના પડમાં એ જે ગાબડા પડ્યા છે, એ ગાબડા પૃથ્વીનું તાપમાન ઊંચું લઈ જાય છે,
વરસાદ ઓછો કરાવે છે. અને મિત્રો, આવનારા દિવસોમાં 4 પેઢી પછી જો પૃથ્વીને જીવવા લાયક રાખવી હોય તો ઉપર જતો કાર્બન ડાયોક્સાઇડ આ વૃક્ષો પોતાના ખોરાક તરીકે લઈ લે અને ઓઝોનના પડમાં નવા ગાબડા ના પડે એ ખૂબ જરૂરી છે. અને એ કરવું હોય તો એક પેડ માં કે નામ નરેન્દ્ર મોદી સાહેબનો નારો એનો એકમાત્ર રસ્તો છે. દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને ઓઝોનના પડને પોતાની આવનારી પેઢીઓ માટે મજબૂત કરીને મૂકે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાણંદ, ગાંધીનગર, કલોલ અને અમદાવાદ શહેર એ બધું મળીન આપણે 11.23% ગ્રીનરી વધારી છે. અને હું 2029ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો મારો વ્યક્તિગત સંકલ્પ છે. 20% ગ્રીનરી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વધારવાનું કામ આપણે સૌએ મળીને કરવાનું છે. અને આવા અનેક અભિયાનો સોસાયટીમાં જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં ઝાડવું નાખી દો, સોસાયટીનું વાતાવરણ સુધરી જશે. મિત્રો, સોલાર રૂફટોપ એ ટેમ્પરેચરને શોષવાનું કામ કરશે, વીજળી ઉત્પન્ન કરશે અને વીજળી બનાવવામાં જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એ ઓછો થઈ જશે. અનેક પ્રકારના આવા ઉપાયો આપણે શરૂ કર્યા છે. હમણાં જ સોલાર રૂફટોપનો અંદાજ લગાવવામાં આવતો તો ભારત સરકારમાં. હું તમને એક શુભ સમાચાર આપવા માંગુ છું. કોઈ એક મત વિસ્તારમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લાગ્યા હોય તો એ આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર છે, જ્યાં સૌથી વધુ લાગ્યા. પણ આને પણ એક અભિયાન તરીકે લો. મોટા ફ્લેટ હોય તો જનરલ કામોમાં લિફ્ટ માટે, સ્ટ્રીટ લાઇટ માટે વીજળી વપરાય અને ઘર હોય તો ઘરનું વીજળીનું બિલ ઓછું થાય. એક પણ ઘર, એક પણ ફ્લેટ, એક પણ ધાબુ સોલાર રૂફટોપ વગરનું ના રહે એનું અભિયાન અમદાવાદ શહેર અને ગાંધીનગરના નાગરિકોએ ચલાવવું પડે. મિત્રો, આજે અહીંયા 22 કામોના લોકાર્પણ, 7ના ખાતમુહૂર્ત, 405 કરોડની લાગતથી અનેક કામો થયા. કોમ્યુનિટી હોલ, પમ્પિંગ સ્ટેશન, પાર્ક, આવાસીય ક્વાર્ટર, અનેક પ્રકારના કામો થયા. લાઇબ્રેરી, પાર્ક, તળાવો, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ ક્વાર્ટર્સ અને એએમટીએસ અને બીઆરટીએસની આજે 333 નવી ઇલેક્ટ્રિક બસો પણ કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાની છે. અને આજે જે બસોનું લોકાર્પણ થયું એ પછી દેશની એકમાત્ર બીઆરટીએસ આપણી અમદાવાદની બીઆરટીએસ છે, જેમાં એક પણ બસ એવી નહીં હોય જે પ્રદૂષણ ઓગતી હોય. બધી બસો ઇલેક્ટ્રિક બસો કરવાનું કામ આજે પૂરું થઈ ગયું છે. હું મ્યુનિસિપલ કોર્પોરેશનને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, હું ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદારોને પણ એક હિસાબ આપવા માંગુ છું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે 1,25,93,513 વૃક્ષો વાવવાનું કામ આજ 1 વાગ્યા સુધીમાં પૂરું થઈ જશે. ગોરસ, આંબલી, સીસમ, જાંબુ, અર્જુન, સાદડ, પીપલ, વડ આવી અનેક પ્રજાતિઓ જે થવાની છે અહીંથી નીકળી હું સલતેજ, સરખેજ અને સ્ટેડિયમ વોર્ડમાં પણ હું આજે વૃક્ષારોપણ માટે જવાનો છું નાગરિકોની સાથે. હું વિશ્વનાથ રિયલ્ટર્સ, આઈટીસી ઇન્ડિયા, એસોસિએશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ, શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇફકો, ગુડા આ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે અમને અનેક વૃક્ષોને દત્તક લઈ 3 વર્ષ સુધી એની માવજત
મરી જાય તો નવું વાવવાની જવાબદારી અને પાણી પીવડાવવાની જવાબદારી એમને લીધી છે. એ સૌનો પણ હું આજ ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. મિત્રો, હમણાં જે કામોના લોકાર્પણ થયા, એક હેરિટેજ પાર્કનું પણ ઉદ્ઘાટન થયું અને એ ઉદ્ઘાટનોને સમાહિત કરી આપણા ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અત્યાર સુધી 28,492 કરોડ રૂપિયાના વિકાસના કામો આજથી પૂરા થાય છે. પૂરા થયેલા કહું છું, ભૂમિપૂજન નહીં ભાઈ. 28,492 કરોડના કામો આપણે પૂરા કર્યા છે. ઘાટલોડિયામાં 7,030 કરોડ, વેજલપુર 2,670, સાબરમતી 2,149, નાણપુરા 3,262, સાણંદ 2,800, ગાંધીનગર ઉત્તર 4,300 કરોડ અને કલોલ 2,003 કરોડ. ટોટલ 28,492 કરોડના કામો આપણે પૂરા કર્યા છે. મિત્રો, આજે અનેકવિધ કાર્યક્રમો એક સાથે મંચ પરથી થયા છે, પરંતુ હું આજ અહીંથી અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને 2 અપીલ કરવા માંગુ છું. પોતપોતાની સોસાયટીમાં એક પણ ખૂણો ઝાડ વગરનો બાકી ના રાખતા વૃક્ષ રોપી આવનારી પેઢી માટે જીવવા લાયક પૃથ્વી બનાવવાનું આપણું લક્ષ્ય હોવું જોઈએ. અને બીજું, એક પણ ઘર એવું ના હોય જેની પર રૂફટોપ સોલાર બિછાઈ ના હોય અને પોતાના ઘરથી ઘરના ઉપયોગની વીજળી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કર્યા વગર બનાવવાની અને વીજળી શોષી, ગરમી શોષી આપણું તાપમાન ઓછું કરવાનું. આ બંને અભિયાન ગાંધીનગર લોકસભા ક્ષેત્રએ લેવા જોઈએ. આપણા મત ક્ષેત્રમાં અનેક તળાવોનું નિર્માણ થયું છે. હમણાં જ દિલ્હી સરકારે બધા તળાવો જોડવા માટે, અદ્યતન બનાવવા માટે મોટી ગ્રાન્ટ મંજૂર કરી છે. મિત્રો, આપણા તળાવોનું જતન પણ આપણે જ કરવું પડે. અનેક તળાવોની અંદર નાની મોટી સુવિધાઓ, ત્યાં ખાણીપીણીનું બજાર, બાળકોને રમવાની વ્યવસ્થા, ત્યાં બોટમાં તળાવમાં ફરવાની વ્યવસ્થા, આ બધું પણ આવનારા દિવસોમાં આપણે પૂરું કરીશું. ફરી એકવાર અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદાતાઓને વૃક્ષારોપણ અભિયાનને સફળ કરવા માટે હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમદાવાદ મ્યુનિસિપલ